अभी मजा आएगा ना भिड़ो। रुको रुको, ऐसे नहीं, शुरू से दिखाता हूँ। अभी मजा आएगा ना भिड़ो। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છે તમે બધા? મજામાં જશો? આપડા બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય. તો આજે છે મારા ભાણિયાનો હોળીનો ખરસ. તો આજે તો બહુ ખુશીનો દિવસ છે. અમારા ગામડાની અંદર આ પ્રસંગ ખૂબ જ ખુશીથી અને પરંપરા પ્રમાણે ઉજવે છે. તો આ વિડીયોની અંદર હું તમને બધું જ બતાવવાનો છે. એ પહેલા તમે મારા ચેનલમાં નવા હોય તો ખાલી ચેનલને એક લાઈક કરતા જજો અને બને તો વિડીયોને શેર કરી દેજો. આપણે શરૂઆત કરી દઈએ વિડીયોની. સવારે હું પૂઈ ગઈ ત્યાં ભાણિયાનું જ્યાં ખરસ હતું ત્યાં તો બધા કામ કરવામાં બીજા બધા કામ કરતા હતા. તો એની સાથે મેં પણ સવારમાં કામ કરી લીધું. મોટા ભાઈના હાઈ કે, આ બીજા ભાઈના હાઈ કે, અને પછી મારી સીધી નજર પડી ગઈ આ ભાઈ માટે, કારણ કે આ ભાઈ મારો ફેવરિટ છે. આનું નામ છે સંભાર. સંભારને ફોકસ કરીને હું સીધો પહોંચી ગયો ભાણિયાના ઘરે. એન્ટ્રી મારતા જ ભાણિયો ખુશ થઈ ગયો. લે, કારણ કે મામા જાય ત્યાં ભાણિયો ખુશ ન થાય તો કામનું શું વાલા. ભાઈ અમે આવી ગયા છે અજય કુકુ ના ઘેરે. આ છે અમારો કુકુ ભાઈ. આ કરે શું જોઈ મારા કુકુ ને હેડી પેલા હેડી કાઢી આપડે. ભાઈ આ છે અમારા કુકુ નું ઘર. જો અમારે પૂરેપૂરું બતાવી દઉં. આ ઝાડું મેં કાઢ્યું જોયું અહીંયા રહ્યું. કેવું છે કોમેન્ટ કરી દેજો. આની પછવાડે છે સહી. અને જો આ પણ મેચ કાઢ્યા છે. સામે પક્ષી દેખાય છે એ અમારા વરરાજા છે. નાના નાના વરરાજા છે ને ભાઈ. આ છે આપણો બીજો દિવસ. પહેલા દિવસે તો આપણે ઘણું બધું કામ કરી લીધું હતું ને આજ ભાઈ હું છે ને અમારા કુકુને લઈને જ્યાં જમણવાર છે ને ત્યાં જામ અત્યારે. આવી ગયું ભાઈ. આ છે કુકુના નાના મામા. હાલો હાલે જાવું. પૂછરો છે દુકાને જાવું કે હું આવી ભાઈ. કોઈ મેં નથી જતો. એના હેડા કાઢ દે પેલા. ક્યાં પણ રૂમાલ જા રહો મમ્મી મેરે જામ રહે હે છોટે મામા કે પાસ. અમારા સબસ્ક્રાઇબર છે. ભાણિયાને તેના ઘરે મૂકીને ફરી પાછો આવી ગયો હું બગીચે જોયો તા જમણવારની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. અને હવે તમે જે સામે જોઈ રહ્યા છો તે છે મારા ખાસ દોસ્તારો. હું તો જાદુ કરીને સીધો પહોંચી ગયો એની પાસે. બોલો ગાઈસ. હેલો ગાઈસ બધાને ફોલો કરી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. દોસ્તારોને હાઈ કરીને પછી સીધો જમણવારનો થઈ ગયો તો સમય. તો આપણે બધા પીરસવા લાગી ગયા. આ બધીના પણ ધંધે લગાડી દીધા. તો પીરસતે નીકળી ગયો બધાને કેમેરામાં કેદ કરવા માટે. તો બધા ટાટા બાય બાય કહેવા મળી જાય. હું કહું અત્યારે ટાટા બાય બાય કરો માં પહેલા તમે પીરસવામાં ધ્યાન દો. વાતુમાં કેમેરો પાસે મારા નકટા દોસ્તારો પાસે થઈ ગયો તો બધા ફૂલ મોજમાં આવી ગયા. એટલે બધા હાઈ કરવા મળી ગયા. હું કહું તમે હાઈ કરી દો, ફરી તમારે એકવાર લઈ લઉં ને પછી હું દેવા મળી ગયો મારો ફેવરિટ સંભાર. પીરસવામાં બીજા કાઉન્ટર વાળા ભાઈઓ તો ભૂલાઈ જ ગયા. હું કહું યાદી બનાવી તો બધાની ફૂલ જ બનાવી લેવા. બધાને જમાડી તો લીધો પણ અમે જમવાના બાકી હતો. તો મેં સારી ફૂલ કરીને હું તો વહી ગયો મારા દોસ્તારો મેરે. હું કહું હવે પેલા અમે જમી લઈએ, હવે જમીને પછી મળીએ ભાઈ. જય સોમનાથ. પછી બીજું કઈ કહેવાનું? તારે એક ડાયલોગ માર દે. એ લે ખાવા દે નહીં ભાઈ. હવે આવી હવે પાછો કે હુમા વ્લોગ બને. હું કહી દે અણાઈજી ભાઈ. જમાડવાર પૂરો કરીને પેલું કામ હોય અમારું બધું સામાન હાસવવાનું. તો અમે આવી ગયા પેલા બધા ભાઈઓ સામાન હાસવવા માટે. હાલો ગાઈસ, કે છે તો આ બધું એક ગીત છે ને એ હાચી જ વાત છે કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ તો હરિના જ હોય. જો હવે અમારા જેસાલભાઈ છે અને અહીંયા છે કેતનભાઈ. જો એ પણ વ્લોગ જ બનાવે. જો અને મારે જગ્યા મળી નથી. હું કરી ગયો અંદર ટાંકા. જો દોસ્તો અત્યારે મારી જગ્યા મળી ગઈ છે ટાંકાની અંદર, કારણ કે મારા જગ્યા જ નથી. હમણાં હું નીકળી મને થાય ગરમી જેસલ. આ જો અમારા સંદીપભાઈ હવે ભાઈ આવો ટ્રેક્ટર ને ભાઈ ગા. અમારા કાકા જો ગાડી લઈને આવે. મારો જીતો કાકો. મારા જીતો કાકા આવી તો જો બોલે છે નહીં ભાઈ. લાટમાની ઉપર હેલા પડીશું.
Ah.